જામનગરમાં આજે સોમવારે સમગ્ર હાલારના સર્વ સમાજ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપીને જામનગરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહ જાડેજાને મરણોત્તર ભારત રત્ન સન્માન એનાયત કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર વડાપ્રધાન મોદીને સંબોધીને લખવામાં આવેલું છે અને આવેદનપત્ર જિલ્લા સેવા સદન ખાતે આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, રાજ્યના પૂર્વ મંત્રી અને રાજપૂત અગ્રણી હકુભાઈ જાડેજા, माड़ी एस्टेटना पूर्व राजवी परिवारना पृथ्वीराजसिंह जाडेजा, जामनगर लेवा पटेल सेवा समाजना प्रमुख मनसुखभाई राबड़िया, जामनगर लोहाणा समाजना प्रमुख भरतभाई मोदी उपरांत भानुशाली समाज, सीख समाज, सिंधी समाज वगैरह विविध समाजना स्थानिक अग्रणीओ उपस्थित रह्या हता। वडाप्रधानने संबोधीने पाठववामां आवेला आवेदनपत्रमां जणाव्युं छे के आजादी पूर्वेना त्याરના નવાનગર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ રજવાડાઓના એકત્રીકરણમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી અને સરદાર પટેલના આ એકતા અભિયાનમાં સહયોગ આપ્યો હતો। પૂર્વ રાજવી દિગ્વિજયસિંહ જાડેજાની આ પ્રકારની ભૂમિકાઓ ધ્યાનમાં રાખીને તેમને મરણોત્તર ભારત રત્ન સન્માનથી વિભૂષિત કરવામાં આવે એ પ્રકારની માંગણી સાથે સમગ્ર હાલારના સર્વ સમાજના અગ્રણીઓ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવ્યું છે। આ સમગ્ર વિષય અંગે માળી એસ્ટેટના પૂર્વ રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજા અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે અમે જામનગર કલેક્ટર ખાતે શ્રી જીતુભાઈ લાલ જે દ્વારા જે સમગ્ર જામનગરના સમગ્ર સમાજોને એકત્રિત કરી રાજપૂત સમાજ પણ આ સાથે જોડાયેલો હતો અને મુદ્દો એ હતો કે જામ સાહેબ દિગ્વિજયસિંહજીને ભારત રત્ન મળે એ માટેની માગણી કરેલી હતી। હવે દિગ્વિજયસિંહજી સાહેબને ભારત રત્ન મળે, ઘણા રજવાડાઓએ દરેક રાજવીઓએ પ્રજા કલ્યાણના કામ કરેલા જ હોય છે, પણ દિગ્વિજયસિંહજી વિશિષ્ટ એ રીતે હતા, એમના ત્રણ જે મુખ્ય કામ છે કે જે 565 રજવાડાઓમાં એમને જે અનોખા એક મહામાનવ બનાવતા હતા, એમાંનું પહેલું કામ જે હતું કે જે એકત્રીકરણનું। સૌરાષ્ટ્રમાં ઘણા રજવાડાઓ હતા, જાડેજા રાજવીઓ ઘણા હતા, એટલે એ વખતે જો દિગ્વિજયસિંહજી સરદાર સાહેબને સપોર્ટ ન કર્યો હોત તો કચ્છ અને સૌરાષ્ટ્રનું એક નોખું રાજ્ય પણ બની શકે એમ હતું। એટલે એકત્રીકરણમાં ભારતને અત્યારનું જે એકત્રિત ભારત છે એમાં સરદાર સાહેબને દિગ્વિજયસિંહે ઘણી મદદ કરેલી અને આપણે એકત્રિત ભારત બની છે। બીજું જે હતું, એમને જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે જે પોલેન્ડ ઉપર આક્રમણ કરેલું અને એના યહૂદીઓને ત્યાંથી તગડી મૂકેલા। આપણે પણ અહીંયા બ્રિટિશનું રાજ હતું અને બ્રિટિશને બીક લાગતી હતી કે આ હિટલર છે એ અહીંયા પણ હુમલો કરી દેશે, છતાં પણ આમ દિગ્વિજયસિંહે 1000 યહૂદીઓને આશ્રય આપેલો। ત્રીજું જે મોટું કામ હતું એ ઘણા હિન્દુ રાજવીઓ થઈ ગયા છે, પણ જે સોમનાથનું જીર્ણોદ્ધાર કરાયું અને એમાં એ વખતના સમય મુજબ 55 લાખ એટલે લગભગ આજના હિસાબે 550 થી 800 કરોડ રૂપિયા જેવી રકમ જામનગરના રાજવીએ આપેલી અને સોમનાથ મંદિરનું જે આપણું સનાતનનું જે જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ કહેવાય છે એનું જીર્ણોદ્ધાર કરાવેલો, જે જામ દિગ્વિજયસિંહ અને પછી ગુલાબ કુંવરબાઈએ એમાં આગળ કરેલું। એટલે આ ત્રણ કામગીરી એમની એવી નોટિસેબલ છે કે જે એમને ભારત રત્ન માટે ગણી શકાય કે એમને મળે તો એ વ્યાજબી વસ્તુ। અને જ્યારે કેસરીસિંહજી બાપુ જે રાજ્યસભાના સાંસદ છે, વાંકાનેર મહારાજા સાહેબ, એમને હમણાં મહિના દિવસ પહેલા રાજ્યસભામાં પણ આની રજૂઆત કરેલી। ત્યારે મને આ વિચાર આવેલો કે ભાઈ આપણે ગામ તરફથી દરેક સમાજને સાથે લઈને અમે આલી તો અમે રાજપૂત સમાજમાં આ અંગેની મિટિંગ પણ કરેલી। અમારા રાજપૂત સમાજના પ્રમુખ, અમારા આગેવાનોએ કીધું કે ભાઈ આપણે બધી જ્ઞાતિને સાથે લઈને ચાલી। આ પછી અમે જીતુભાઈનો જે કોન્ટેક્ટ કરેલો અને એમના તરફથી સંપૂર્ણ સહકાર અને એક બહુ આપને વિશિષ્ટ વાત કરું તો અમે જે કોઈ જ્ઞાતિનો કોન્ટેક્ટ કર્યો એમનો જામ સાહેબ પ્રત્યેનો જે પ્રેમ હતો આ એક જ અવાજે દરેકે લેખે હા પાડી છે કે ભાઈ નહીં, જે કંઈ કરવાનું હશે અમે કરશું। એટલે જામનગર સ્ટેટ પ્રત્યે અહીંની પ્રજાની અતૂટ લાગણી છે એમ કહી શકાય। આજ રોજ જામનગર મુકામે માનનીય કલેક્ટર શ્રી થ્રુ માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે સમસ્ત હાલારના અલગ અલગ જ્ઞાતિઓના હોદ્દેદારો સાથે એક આવેદન પત્ર આપ્યું છે। રાજવી દિગ્વિજયસિંહ બાપ કે જેમણે ભારતને અખંડ રાખવા માટે જ્યારે આઝાદી થઈ ત્યારે ખૂબ મોટું કામ કરેલું। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે પણ એમને કીધેલું કે જો દિગ્વિજયસિંહ બાપુ આ ન હોત તો શક્ય ના થાત, એટલે
એ બાબતની અમે નોંધ લઈ અને સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના અને સર્વ આલારના વાસીઓની લાગણી એવી છે કે દિગ્વિજયસિંહ બાપુને ભારત રત્ન મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ એવી અમારી સૌની રજૂઆત છે. અને એ માટે અમે સર્વ સમાજ અહીંયા ભેગા થયા છીએ. કોઈ એક સમાજ નથી, કોઈ એક વ્યક્તિ નથી, સમગ્ર આલારની લોકોની આ લાગણી છે અને એની નોંધ માનનીય વડાપ્રધાન શ્રી લે એવી અમે આ તકે સર્વ આલારવાસીઓ વતી માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ.